जय माताजी। आप सर्वों ने हृदयपूर्वक जय माताजी, जय श्री कृष्ण, जय श्री स्वामीनारायण। देवी भागवत पुराण अनुसार माता कालरात्रि अभय वरदान थी ग्रहोना अवरोधोने दूर करे छे। व्यक्तिने आकस्मिक कटोकटीथी राहत मळे छे। दुर्गाजीनुं सातमुं स्वरूप माता कालरात्रि छे। તેમનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાલરાત્રિ તરીકે નામના પામ્યા છે। અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાળરાત્રિને ઉત્પન્ન કર્યા હતા। તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભંકારી પણ કહે છે। માન્યતા છે કે માતા કાલરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે। માતા કાલરાત્રિ પરાશક્તિઓ કાળા જાદુ ની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતા છે। માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થઈ જાય છે। માતાનું આ સ્વરૂપ રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરે છે। માં કાલરાત્રિનું વાહન ગર્દભ એટલે કે ગધેડો છે, જે તમામ પ્રાણીઓમાં સૌથી સખત મહેનતુ અને નિર્ભય છે। માતા આ વાહન પર દુનિયા ફરે છે। દેવીનું આ સ્વરૂપ બધી રિદ્ધિ સિદ્ધિઓ પ્રદાન કરે છે। માતા તેના ભક્તોને આ સ્વરૂપથી કાળથી બચાવે છે, એટલે કે જે ભક્ત માતાના આ સ્વરૂપની પૂજા કરે છે તે અકાળે મૃત્યુ પામતો નથી। અસુરોનો વધ કરવા માટે માતા દુર્ગા કાલરાત્રિ બન્યા। દેવી કાલરાત્રિનું શરીર રાતના અંધારા જેવું કાળું હોય છે। તેમના વાળ વિખેરાયેલા છે અને તેમના ગળામાં વિદ્યુતની માળા છે। તેમના 4 હાથ છે, જેમાં તેમને એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કરેલો છે। તે સિવાય તેમના 2 હાથ વરમુદ્રા અને અભય મુદ્રામાં છે। તેમના 3 નેત્ર છે તથા તેમના શ્વાસથી અગ્નિ નીકળતી હોય છે। માતા કાલરાત્રિની ઉત્પત્તિની કથા પ્રમાણે દૈત્ય શુંભ, નિશુંભ અને રક્તબીજે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો। રક્તબીજ ખૂબ જ શક્તિશાળી હતો। તેનો વધ બધા દેવતા મળીને પણ કરી શકતા નહોતા। રક્તબીજે શિવજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું। વરદાન પ્રમાણે જ્યાં અસુરના લોહીના ટીપા પડશે ત્યાં રક્તબીજની જેમ જ શક્તિશાળી દૈત્ય પેદા થઈ જશે। દેવતાઓ સાથે જ્યારે પણ યુદ્ધ થતું ત્યારે કોઈ દેવતાના પ્રહારથી રક્તબીજના શરીરથી લોહી વહેતું તો અનેક રક્તબીજ ઉત્પન્ન થઈ જતા હતા, જેના કારણે દેવતાઓ તેને પરાજિત કરી શકતા નહોતા। ત્યારબાદ દેવતાઓની પ્રાર્થનાથી માતા દેવી દુર્ગાએ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું। માતા તે દૈત્યના અંગને કાપતા હતા। જેવા તે અસુરના લોહીના ટીપા નીચે પડતા તેટલા જ નવા દૈત્ય ઉત્પન્ન થઈ જતા હતા। ત્યારે દેવીએ ચંડિકાને આદેશ આપ્યો કે હું જ્યારે તે રાક્ષસ ઉપર પ્રહાર કરું ત્યારે તમારે તેના લોહીને પી જવું, જેથી નવા રાક્ષસ ઉત્પન્ન થશે નહીં। ચંડિકાએ દેવીની આજ્ઞાથી આવું જ કર્યું। ચંડિકાએ પોતાનું મુખ વિકરાળ કરી લીધું અને અનેક રાક્ષસોને ગળી ગયા। રક્તબીજના લોહીને ધરતી ઉપર પડતા પહેલાં જ તે તેનું સેવન કરી જતા। આ રીતે દેવી દુર્ગાએ રક્તબીજનો સંહાર કર્યો હતો। માતાને ગોળનો ભોગ પ્રિય છે। સપ્તમી તિથિના દિવસે માતા ભગવતીની પૂજામાં ગોળનું નૈવેદ્ય અર્પિત કરીને બ્રાહ્મણને આપવું જોઈએ। એમ કરવાથી પુરુષ શોકમુક્ત થઈ શકે છે। નવરાત્રિના 7મા દિવસે માતા કાલરાત્રિની ઉપાસના આ મંત્રથી કરવી જોઈએ। એકવેણી જપાકર્ણપુરા નમના ખરા સ્થિતા લંબોષ્ટી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્ત શરીરિણી વામપાદોલ્લસલ્લોહલતાકંઠભૂષણા વર્ધનમૂર્ધધ્વજા
કૃષ્ણના કાલરાત્રિ ભયંકરી માતા કાલરાત્રિનો બીજ મંત્ર ઓમ ઐ હ્રીં ક્લીં કાલરાતે નમઃ. જય માતાજી.